જય બાબા મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો આપણે સવાર ઉઠી ગયા હતા અને એક વાત આવી છે કે જે યુટ્યુબથી એક બેડ ન્યૂઝ આવી છે. બેડ ન્યૂઝ જ કહેશું આપણે તો, કારણ કે આપણા માટે સરસ વાત નથી કે બેડ ન્યૂઝ જ કહેવું. એ બેડ ન્યૂઝ એવી છે કે આપણે જે અત્યારે અકાઉન્ટ મોનેટાઇઝિંગ કરવા માટે 4000 કલાકનો વોચ ટાઈમ અને 1000 સબસ્ક્રાઈબર જોતા હતા, અને જે શોર્ટ વિડીયો પર 10 મિલિયન વ્યૂ અને 1000 સબસ્ક્રાઈબર જોતા હતા, ત્યારે આપણે અકાઉન્ટ મોનેટાઇઝિંગ થતું હતું. બે પ્રક્રિયામાંથી કોઈ બી એક પ્રક્રિયા 4000 કલાક વોચ ટાઈમ પર 10 મિલિયન વ્યૂ શોર્ટ વિડીયો પર, એ પ્રક્રિયા પૂરી કરો તો તમારે જે ચેનલ છે મોનેટાઇઝિંગ થઈ જતું હતું. પણ હવેથી 2027માંથી બીજા મહિનામાંથી આખી પ્રક્રિયા બદલાઈ જશે. યુટ્યુબે ચેન્જીસ કરી નાખ્યું કમ્પ્લીટલી, અને યુટ્યુબના જે મેન અકાઉન્ટ છે એનું યુટ્યુબમાં એના પર વિડીયો બી આવી ગયો હોય, તમે જોઈ લેજો. એ વિડીયોમાં એ છે કે 4000 કલાકનો વોચ ટાઈમના જગ્યાએ 8000 કલાકનો વોચ ટાઈમ થશે, અને 10 મિલિયન વ્યૂની જગ્યાએ 20 મિલિયન વ્યૂ થશે. ત્યારે તમારું ચેનલ મોનેટાઇઝિંગ થશે, અને જે 2027ના બીજા મહિનાથી લાગુ થઈ જાય નિયમ. તો આપણા જોડે અત્યારે 8મો મહિનો થયેલો છે. 8મો, 9મો, આપણે 9માંથી ગણશું કે 9મો, 10મો, 11મો, 12મો અને 2027નો પહેલો મહિનો આખો. તો 6 મહિના આપણે જોડે છે. 6 મહિનામાં જો આપણે 4000 કલાકનો વોચ ટાઈમ પૂરો 1000 સબસ્ક્રાઈબર પૂરા કરી નાખીએ તો આપણું અકાઉન્ટ 4000 કલાકનો વોચ ટાઈમ પૂરો કરી અકાઉન્ટ મોનેટાઇઝિંગ થઈ જાય પ્રોપર. તો ખાલી તમે સપોર્ટ કરજો, અને વિડીયો જોવા આવ્યા હોય તો લાઈક કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો, અને વિડીયો પૂરો જોજો. એટલી વિનંતી છે મારે, ખાલી વિડીયો પૂરો જોજો તો આપણો વોચ ટાઈમ પૂરો થઈ જાય. અને જેને ચેનલ પહેલાંથી જ મોનેટાઇઝેશન થઈ ગયા 4000 કલાક પૂરા કરીને કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. તમે એને કમ્પ્લીટ જે હેરતું હશે એ હેરતું રહે પ્રોસેસિંગમાં, અને એને કોઈ વાંધો પડશે નહીં. પણ જે નવા ક્રિએટર છે, જે નવા છે કે મારા જેમ એ ક્રિએટરને જે વાંધો છે કે 6 મહિનામાં જો તમારો વોચ ટાઈમ પૂરો થાય તો તમારો અકાઉન્ટ મોનેટાઇઝિંગ થાય, બાકી નહીં થાય. અને 8000 કલાકનો વોચ ટાઈમ પૂરો કરવો પડશે. તો આટલી વિનંતી છે કે સબસ્ક્રાઈબ કરી નાખજો, અને આખો વિડીયો પ્રોપર જોઈ લેજો, જેથી 4000 કલાકનો વોચ ટાઈમ અને 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય ને અકાઉન્ટ મોનેટાઇઝિંગ થઈ જાય. તો એટલી ખાલી કરી નાખજો. તો જય બાબા.